પંજાબના રાજ્ય વિધાનસભાએ પંજાબ અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગો સેવાઓમાં અનામત અધિનિયમ 2006 પસાર કર્યો હતો. લંબા શીર્ષકમાં તે રાજ્ય કરે છે કે આ એક કાયદો છે જે અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગોના સભ્યો માટે સેવાઓમાં અનામત માટે અને તેના સંબંધિત બાબતો માટે જોગવાઈ કરે છે. કલમ 2(f) અનુસૂચિત જાતિઓને તે જાતિઓ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે સંવિધાનના કલમ 341 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા અનુકૂળ કરવામાં આવેલ છે અને જે સંવિધાન અનુસૂચિત જાતિઓ ઓર્ડર 1950 સમયાંતરે સુધારવામાં આવે છે. 126 અને કાયદા કલમ 4(5) નો ઉલ્લેખ કાનૂની દલીલો અને નિર્ણયોની સંદર્ભમાં થયો છે. અહીં હું આ બેને સ્પષ્ટ રીતે સમજાવવા પ્રયત્ન કરું છું. કલમ 226 સંવિધાનના કલમ 226 નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ભારતના સંવિધાનના ભાગ છે. કલમ 226 ભારતની હાઈકોર્ટોને વિશેષ અધિકારો પ્રદાન કરે છે જેમાં હાઈકોર્ટ્સને અધિકાર છે કે તેઓ ન્યાયિક પુનરીક્ષણ જ્યુડિશિયલ રિવ્યૂ દ્વારા કાયદાની માન્યતા અને તેની બંધારણની અનુકૂળતા કોન્સ્ટિટ્યુશનાલિટી ચકાસી શકે. આ કલમ હેઠળ જો કોર્ટ માન્યતા આપે કે કાયદો બંધારણની વિરુદ્ધ છે તો તે કાયદો બંધારણીય નથી અને તે કાયદાનો અમલ ન કરી શકાય. કાયદા કલમ 4(5) કાયદા કલમ 4(5) એ વિશિષ્ટ કલમ છે જે પંજાબ અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગો સેવાઓમાં અનામત અધિનિયમ 2006ના કાયદામાં દર્શાવવામાં આવેલ છે. આ કાયદાની કલમ 4(5) એ જોગવાઈ કરે છે કે અનુસૂચિત જાતિઓ માટે અનામત ખૂણાની ખાલી જગ્યાઓમાં પ્રથમ પસંદગી તરીકે બાલ્મીકી અને મઝહબી શીખો માટે સેવાઓમાં સીધી ભરતી કરવામાં આવશે. સંદર્ભમાં હાઈકોર્ટમાં કલમ 226 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં આ કાયદાની કલમ 4(5) ની માન્યતા પડકારવામાં આવી હતી. કોર્ટ એ જાણી રહી હતી કે આ કલમ બંધારણના મૂળભૂત નીતિઓ મુખ્યત્વે સમાનતા અને ભેદભાવ વિરુદ્ધ સાથે સુસંગત છે કે નહીં. સરળ શબ્દોમાં કાયદા કલમ 4(5) દ્વારા કરેલા અનામત માટે હાઈકોર્ટમાં કલમ 226 નો ઉપયોગ કરીને કાયદાની બંધારણીય માન્યતાની ચકાસણી કરવા અરજી કરવામાં આવી હતી. આ અર્થમાં કોર્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે આ કલમ 4(5) બંધારણમાં વર્ણવેલા સમાનતા અને અન્ય ન્યાય્ય અધિકારો સાથે સુસંગત છે કે નહીં. કલમ 4(2) એ જોગવાઈ કરે છે કે અનુસૂચિત જાતિઓના સભ્યો માટે 5% અનામત અને પછાત વર્ગો માટે 12% અનામત નિમણૂકમાં સીધી ભરતીની ખાલી જગ્યાઓ ભરતી વખતે કરવામાં આવશે. કલમ 4(5) એ જોગવાઈ કરે છે કે સીધી ભરતીમાં અનામત ખૂણાની ખાલી જગ્યાઓનું 50% અનુસૂચિત જાતિઓમાંથી પ્રથમ પસંદગી તરીકે જો ઉપલબ્ધ હોય તો તે બાલ્મીકી અને મઝહબી શીખો માટે આપવામાં આવશે. સંવિધાનના કલમ 226 હેઠળ કાયદા કલમ 4(5) ની માન્યતાને પડકારવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 29 માર્ચ 2010ના ન્યાયાધીશ મુજબ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા કલમ 4(5) ને બંધારણ વિરુદ્ધ જાહેર કરવામાં આવી જે હાઈકોર્ટના ચુકાદા પર આધારિત છે. રાજ્યના હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરતા પ્રતિવાદીએ ચિનાયા સુપ્રા ના ચુકાદા પર આધારિત દલીલ કરી. રાજ્યએ દલીલ કરી કે ચિનાયા સુપ્રા નો આ વિવાદમાં લાગુ પડતો નથી અને તે નિર્ણય કોઈપણ રીતે નિર્ણય સાથે વાંધો રાખે છે. 20 ઓગસ્ટ 2014ના રોજ 3 ન્યાયાધીશોના બેચે ચિનાયા સુપ્રા ના વાજબીપણે અભિપ્રાય આપ્યો હતો. 3 ન્યાયાધીશોના બેચે ચિનાયા સુપ્રા ના ચુકાદાનો પુનઃવિચાર કરવાની જરૂરિયાત જણાવી અને ઇન્દિરા સાહની યુનિયન ઓફ ઇન્ડિયા અને કલમ 16 અને કલમ 338 અને 341ના મેલ ઉપર વિચાર કર્યું.